ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે. આવનારા દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી બાદ હવે આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે તાપમાન હજુ પણ 40થી 43 ડિગ્રી સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરિયાઈ વિસ્તારોમાં તાપમાન 35થી 39 ડિગ્રીની આસપાસ રહી શકે છે. તો પવનની દિશા પશ્ચિમી તરફની હોવાથી તાપમાનમાં ઘટાડો થશે. જોકે આજે પણ રાજકોટમાં આખરી ગરમી નોંધાઈ. રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 43.6 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં પણ 43 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 42.8 તાપમાન નોંધાયું. આ સાથે જ હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી પણ આપી દીધી છે. જેના પગલે પ્રશાસને યલો એલર્ટ જાહેર કર્યું છે. 4 મે સુધી ઓરેન્જ એલર્ટ અને 1 દિવસ યલો એલર્ટની આગાહી જાહેર કરવામાં આવી છે.